જય શ્રી હરસિદ્ધિ માતાજી. શ્રી હરસિદ્ધિ ગરબી મંડળ અને હરસિદ્ધિ મ્યુઝિકલ બેન્ડ પાર્ટી પાટણવાવ દ્વારા આજથી એક ભાગવત સપ્તાહનું આયોજન અત્યારે થવા જઈ રહ્યું છે. ટૂંક સમયની અંદર હમણાં પોથીયાત્રા શરૂ થવાની છે. અત્યારે આપણે એ સ્થળ ઉપર આવી ગયા છીએ કે જ્યાં ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. સૌ કાર્યકરો અત્યારે અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર મંડપ સર્વિસ પણ બનાવવામાં આવી છે. જે પણ કોઈ ભક્તો અહીંયા કથાનું શ્રવણ કરવા આવે એમને કોઈ જાતની અગવડ ન પડે અને ગરમીનું ધ્યાન રાખીને પંખા પણ દરેક જગ્યાએ ફિટ કરવામાં આવ્યા છે. વ્યાસપીઠ પણ ખૂબ સરસ રીતે શણગારવામાં આવી છે. વ્યાસપીઠની બાજુમાં શ્રી હરસિદ્ધિ માતાજીનો ફોટો પણ રાખવામાં આવ્યો છે. બોલો શ્રી હરસિદ્ધિ માત કી જય. સાઉન્ડ સિસ્ટમ અત્યારે ફિટ થઈ રહી છે. હમણાં અહીંયા સાજિંદા વાજિંદા અને કથાનું શ્રવણ કરનાર તમામ ભક્તોને બેસવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જય માતાજી. વિશાળ જગ્યાની અંદર કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જય ખોડિયારમાં. ખોડિયાર માતાનો ફોટો પણ અહીંયા રાખવામાં આવ્યો છે. હવે આપણે હરસિદ્ધિ ચોકમાં આવ્યા હોય તો આપણે માતાજીના દર્શન તો અચૂક કરવાના હોય જ. તો હવે આપણે જાય છીએ હરસિદ્ધિ માતાના મંદિરમાં. જય હરસિદ્ધિમાં. જય શ્રી હરસિદ્ધિ માતાજી. હરસિદ્ધિ માતાજીના સાનિધ્યની અંદર આજથી કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. સૌ મિત્રોને એટલી વિનંતી છે કે જે કોઈ મારો આ વિડીયો જોતા હોય તેઓ જય હરસિદ્ધિ માતાજી, જય માતાજી, જય મોગલ, જય માં ખોડલ કોમેન્ટ કરી અને આ વિડીયાને પ્રોત્સાહિત કરશો. હરસિદ્ધિ માતાજીની બાજુમાં દાળમાં બાપા. જય શ્રી હરસિદ્ધિમાં. જય દાળમાં બાપા. મંડળના સૌ કાર્યકરો જો અત્યારે અહીંયા બેસી ગયા છે. ખડે પગે જૂનામાં જૂના કાર્યકરોને પણ લેવામાં આવશે. યુવા કાર્યકરોને પણ લેવામાં આવશે. જૂનામાં જૂના કાર્યકર છે તમારા? એમ કેટલા વર્ષ જૂના કાર્યકર છો? 43 વર્ષ. તમારે કેટલા વર્ષ થયા? મારા છે 70 વર્ષ. તમામ કાર્યકરો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. કેટલા વાગે આપણે પોથીયાત્રા છે અત્યારે? 10 વાગે પોથીયાત્રા રામ મંદિરેથી નીકળશે ને? રામ મંદિરથી નીકળી અને હર્ષદ ચોકમાં આવશે. એટલે આપણે પોથીયાત્રામાં પણ જોડાવાનું છે. તો આપ સૌ મિત્રો મારી સાથે મારી આ ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહેશો. હરસિદ્ધિ મંડળના કાર્યકર અત્યારે રતિભાઈ લક્કડ આપણી સાથે જોડાયેલા છે કે જેઓ સપ્તાહને અનુરૂપ આપને બે શબ્દ કહે છે કે ભાઈ આ હરસિદ્ધિ ચોકની અંદર આપ કેટલા વર્ષથી આ સપ્તાહનું આયોજન કરો છો અને એમાં તમને કોણ કોણ મદદ કરે છે અને કઈ રીતનું આયોજન કરો છો? હરસિદ્ધિ ગરબી મંડળ તરફથી આ 7મી સપ્તાહ છે અને 2-3 વર્ષે એકવાર આયોજન કરીએ છીએ. અને આમાં સર્વ પાડોશનો અને ગામજનોનો સર્વનો ધર્મપ્રેમી ભાઈઓનો બહુ ખૂબ સહકાર મળે છે. એટલે એના થકી આ કાર્ય બહુ સારું બને છે. બરાબર. આજથી કથા ચાલુ થવાની છે ને? આજે 10 વાગે રામ મંદિરેથી પોથીયાત્રા નીકળશે. વ્યાસપીઠ ઉપર બિરાજમાન મનોજભાઈ ભટ્ટ છે, સાપુરવાળા મનોજભાઈ ભટ્ટ વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવશે. બરાબર. અને સૌ કાર્યકરો આપને આની અંદર મદદ કરે છે. ગામનો પૂરો સહકાર મળે છે. અને પાટણો ગામ તો ધર્મપ્રેમી ગામ છે એટલે લગભગ આવા આયોજન તો અવારનવાર થતા જ રહે છે. ગામમાં અવારનવાર એકાદું આયોજન તો હોય જ છે. કોઈ સેવા સમાજ કરે, કોઈ અંબે ગરબી કરે, હરસિદ્ધિ ગરબી મંડળ કરે. દર વર્ષે એક આયોજન તો આવું હોય જ છે. બરાબર છે. ધર્મને અનુલક્ષી. બરાબર. પછી હરસિદ્ધિ ગરબી મંડળ છે એ હરસિદ્ધિ બેન્ડ પાર્ટી પણ ચલાવે છે અને એમાંથી જે ફંડ ફાળો આવે છે એ તમે ગાયો માટે
ગાયો માટે નાખીએ છીએ, બીજા કોઈ અન્ય ધર્માદા પેટે નાખીએ છીએ, આવા કાર્યક્રમોમાં નાખીએ છીએ, ભાગવત સપ્તાહ જેવા. બરાબર. પંખીની ચણ માટે પંખીની ચણ છે, ગાયોની નીણ છે, કોઈ બીજા અન્ય કોઈ આકસ્મિક હોય એને પણ મદદરૂપ થાય છો. બરાબર. જો મંડળની અંદર જે પણ કાંઈ બેન્ડ પાર્ટીની આવક થાય છે એના દ્વારા આ તમામ કથાનું આયોજન કરવામાં આવે છે, તેમજ ગામની અંદર જરૂરિયાતમંદોને મદદરૂપ કરવામાં આવે છે અને પંખીઓને ચણ અને ગાયોને નિરણ પણ આ મંડળ દ્વારા કરવામાં આવે છે. તો જે કોઈ ભક્તોને આ સંસ્થાની અંદર મદદ કરવા જોડાવવું હોય તો તેઓ અહીંયા હરસિદ્ધિ મંડળનો સંપર્ક કરી અને પોતાનો સહયોગ બતાવી શકે છે. બરાબર ને રતિભાઈ? રેડી. ખૂબ ખૂબ ધન્યવાદ રતિભાઈ. જેવા બાળાઓ પોથીયાત્રામાં જવાની છે એટલે તૈયાર થઈને બેસી ગઈ છે. બરાબર ને? પોથીયાત્રામાં જવું ને? પોથી ઉપાડવી ને?